શ્રી સ્વામિનારાયણ હરે સંવંત 1800 માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ચોફાડ ઓઢ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પરમહંસ પ્રત્યે બોલ્યા છે, જે રીતે જ્ઞાને કરીને સ્થિતિ થાય છે તે કહીએ છીએ. તે જ્ઞાન કેવું છે તો પ્રકૃતિ પુરુષથી પર છે. એટલે માયા તો ન જ આવે એ જ્ઞાન નહીં. જેટલું ત્રણ વાર વાંચે મૌલવી વાંચી લે મંકી બાણ 2 દિવસ માટે આવ્યા હોય જે પાછા શું રહી જવાના છે. રાબડી દેવી રહી કે નરે એમાં આપણું શું કરે? 2 દિવસ તો ભગવાનને આપો. કઈ બંધ કર વાત કરી. અનારે મિત્રતા ક્યાં કેળવા? ઓલા રહી ગયા હોય. આ બધી જાણકારી છે, આ જ્ઞાન નહીં. એ તો નથી. અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. પાછું આ જો જાણવામાં આવે તો પાછું એવું થઈ જાય. પહેલેથી જ માની બેઠા છે દુષ્ટ છે ને, આપણે તો પાપી છે ને, આપણે તો આવા છે ને. જાણે કોઈ ફતેમારી કરવી એવી રીતે આપણા દોષને પૂછીએ, એમ સમજીએ છીએ કે અમારા નમ્રતા છે. આવું બધું ગમે છે એટલે નમ્રતા રાખીએ. ડોક્ટર ટોલ જેવો છું એવો પણ સિંહનો બચ્ચો છે, સ્વામિનારાયણનો છે, હશે કદાચ. ત્રાડ નાખી ભૂલવાની નથી. ત્રાડ છે, સ્વામિનારાયણ ઓળખાવી પાડી શકે. ત્રાડ શેરથી બિચારીને પ્રસવ પીડા થઈ તો આ ટેકરી ત્યાં ટેકરી કૂદતી હતી, ત્યાં સ્ત્રવી ગયું બચ્ચું. નીચે ઓલું ઝુંડ આવેલું જતું હતું ઘેટા પડવા, એમાં પડ્યું. એ હાલવા માંડ્યું એના સાવ નાનું હતું એટલે ઓલા બીનાય નહીં ઘેટા પકડા. ઉછેર મોટું કર્યું એ પ્રમાણે જ એને હારે રહ્યું. ધોલીને બિચારીને પીડા હતી તો આ થોડું તો આગળ આવ્યું ગયું, તો ક્યાં ગોતે? પછી ઘણો વખત થયો ને ઓલું એ રીતે હાલવા માંડી ગયું, ઘેટા બકરા થઈ ગયા. આનું શું કરું? અને જડે નહીં. ઓલા ક્યાંક મોટું થવા માંડ્યું, બધા થોડા ગયા, બધા પછી એનામાં વૃત્તિ જ આવી ગઈ ઘેટા બકરાને. બે બોલવા માંડી ગયું. એનું દૂધ પીએ, તાકાત ક્યાંથી આવે? પછી વર્ષે 2 વર્ષે તો થઈ જ જાય ને. આથી થોડી શેરને દેખાડું કે આ ટોળામાં જાય છે એ તો કોણ છે? આ તો જોયું તો પોતાનું બચ્ચું હતું. લાસ્ટ થઈ ગયું તો આ બી ગયું, જેમ ઘેટા બી એમ ઘર આ મારી નાખશે. પછી રાતના ગઈને અહીંથી જાયેલું એનું પોતાનું હતું એટલે ધીરે જાય, ઘેટાને જેમ ન જાય. અહીંથી જાલીને લઈ ગયું તળાવ પાસે. હવે એમ બતાડ્યું, જે ભેગું જોયું એને પોતાનું પ્રતિબિંબ એ ભેગું બી ગયું. આ એક તો માથે આમ ઝાલીને આવ્યું છે, બીજું પાછું એને બતાડ્યું જોયું ત્રીજા. પછી કે આ બે નહીં, પોતે અવાજ કરીને બતાડવાનું. ત્રીજી નાખી ત્યારે પ્રાણ નાખી એને ખબર પડી ગઈ કે હું સિંહ છું. બૂચીએ ચાલે મહારાજ તઈ ખબર પડે કે સ્વામિનારાયણના છે. પંપાળા છે, આળ પાળ પંપાળા, પાણી પોચો ભાત રાંધી રહ્યું છે કોક આપણે, ને આપણે કહીએ છીએ કે હા તૈયાર થઈ ગયા છે. એમ નહીં, બૂચીથી ચાલે તઈ ખબર પડે. કાયમ દૂધ પાક પીસા છે, ગળ્યા સાટા જે બધો ફૂલો વળી ના. બૂચી પકડે તઈ સ્વામિનારાયણ ઓળખાશે. ખોટી રીતે સમજાવવામાં આવી રહ્યા છે. નાનપણથી જ ખોટી રીત. તરત જ બાળ મંડળ, ઢીકડા મંડળ ખોટું બતાડી દઈશ. મારા ક્યાંક બકરામાં લઈ જાય તો શું જ્ઞાન દેશે? જેને છે નહીં તમને શું જ્ઞાન દેવાના છે?
આ કોઈની ટીકા નથી, આ આખા સમાજની આ ભીરુતા છે. નોબડી ઇઝ પ્રિપેર્ડ ટુ એક્સેપ્ટ ધ ટ્રુથ એન્ડ રિયાલિટી. સત્ય કોઈને ગમતું જ નથી, જેમ છે એમ હાલવા દો. આ બધું નાનપણમાં જ થાય. ઓલા એક ત્રાડ નાખી પછી ખબર પડી ગયું તો સિંહ છું. મોકો જ નથી આવતો. શું કામ? કે પહેલેથી અજ્ઞાનમય જિંદગી જીવ્યા છે. જ્ઞાન પ્રલય થયો જ નથી. પ્રકૃતિના કાર્યમાં એવા રત છે, એની પછવાડે જ આખી જિંદગી ખર્ચી નાખીએ છીએ. એ દોષ મહારાજનો દે છે. મહારાજ કેમ આમ કર્યું? આ તો ઓપન ફેક્ટ છે, આવી રીતે કરો. જરાય આઘા નથી. આ લોકો હાયલા કરશે જ્યાં સુધી ઘેટાઓ હારે રહેશો તો એ હારે બે બે કરવું પડશે. હલવા દો. એ અંદર ત્રાણ છે એ ભૂલવાનું નહીં. અરે અને ક્યારેક તો એ પ્રકાશમાં ભગવાનની મૂર્તિ પણ દેખાય નહીં, એકલો પ્રકાશ જ દેખાય છે. ને ક્યારેક તો પ્રકાશ પણ દેખાય ને ભગવાનની મૂર્તિ પણ દેખાય. એને જ્ઞાને કરીને સ્થિતિ જાણવી. અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે. હા, વૃત્તિ રહે. ઓલું જોવાની ચેષ્ટા જ ન કરે. પ્રગટ અત્યારે આ દેખાય છે, એ મૂર્તિને વિશે વૃત્તિ રહે. મહારાજ 1837 થી 86 સુધી મનુષ્ય રૂપ હતા ત્યારે કોઈની વૃત્તિ નથી રહી. બધા કઈ નતા સમજી ગયા. શું જીવો ખાતર જ નતું સમજ્યો ચર્યો. નહીં તો વિરોધ કરે. ભગવાન સમજી ગયો એ પાકો. ઈર્ષા, ભગવાનમાં ઈર્ષા કરા? જાણે જ નતા સર્વે સર્વા. આમાં કાયમ પ્રતિમા ભાવ. ચાંદીની ફ્રેમ છે ને કાચ છે ને બ્લુ રંગ છે ને મારા સફેદ લુગડા પહેરી સોનેરી વસ્તુ પહેરી બેઠા છે. આ એવું દાયગા કરે. પ્રગટ છે. ટેવ પડી ગઈ છે એટલે અડધો પાસ સત્સંગ થઈ ગયો છે. કોને પ્રગટ સમજવામાં? પ્રમુખ સ્વામીને. એ શું કામ? મનુષ્ય રૂપે વધુ એને આસો થઈ જાય છે. તાઈ ચૌધરી ગણાતા જે આવ્યા આપણું શું જાય? સોડા ફાઉન્ટેન નથી, ઠંડુ પીવા ગયો ફાંટા છે કે નથી, કોકો કોલા એ નથી, લેમન આપ, કોલ્ડ સ્પોટા ગમે તે અમારે જોઈ છે. તરસ છુપાવવા ના દેહની તરસ છુપાવવા માટે સ્વામિનારાયણ નથી. ચૈતન્યની તરસ લાગી હોય, પ્રાણ નીકળી જાય એવી સ્થિતિ થાય ત્યારે સ્વામિનારાયણ મળે. પ્રગટ એટલે અત્યારે છે. એમાં વિશ્વાસ રાખવાનો. જ્યારે ત્યારે દેખાશે તેજમાં પહેલી આ દેખાશે. કારણ કે અત્યાર સુધી જિંદગીમાં વૃત્તિ એમાં રાખી છે એટલે એ દેખાય. અથવા જે મૂર્તિ ગમતી એમાં વૃત્તિ રાખવા, એ જ પ્રગટ છે. આ જ્ઞાન પ્રલય છે. આ વર્તમાન છે. આપણે વર્તમાન એટલે પાણી લઈને મૂકી દીધું, ચાલો તમારા પાપ બળી ગયો. ઓલું જીભ મુકાવે છે એના બેડા છે, એના ભર્યા. આ એક બીજું પાપ કર્યું એને એડ કર્યું તારા મુકાવીને. વર્તમાન એટલે પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળ નહીં, ભવિષ્ય નહીં, અત્યારે હમણાં છે. સ્વામિનારાયણ આ એક ક્ષણ પણ પાછળની નહીં, હમણાં સદા પ્રત્યક્ષ છે, કાયમ પ્રગટ છે. એ વર્તમાન. આવી સમજણ થાય એ જ્ઞાન પ્રલય કહે. જાણ્યા નથી ભેજા કરો છો, ઠીક છે, બીજ બળ થયા કરે. જાણીને ભેજા હોય તો નીમ લેવાની જરૂર ન પડે 500 માળાની. જાણ્યા નથી ત્યાં સુધી 505મી માળે આવીને ઉભા રહે છે. શું કહેશો કે મહારાજ ઉભા રહ્યો, હજી મારે 450 બાકી છે. એવા ત્યાં જાય નહીં મહારાજ. અઘરા છે, દુર્લભ છે. સ્વામિનારાયણ મળવા કઈ સેલ નથી. મોટા મુનિના ધ્યાનમાં ના આવે એવા છે. કારણ કે ઓલું દેહાત્મ બુદ્ધિથી જ પૂજા કરે છે. પોતાને અવસ્થાથી ને દેહથી લોકો નથી માનતો. શું કામ? કે ચૌધરી છે. લોકો માને તો આ ન રહીએ, આ ન રહીએ એટલે હું ન રહીએ, હું કાઢવું બહુ અઘરું છે.
મૂકવું સહેલું છે, ત્યાગ કરવો સહેલો છે, હું કાઢવું અતિશય અઘરું છે, નીકળે જ નહીં. માંડ હું હજી નીકળું ન હોય ત્યાં અમે કેટલા થઈ જાય પોતાને. અમારી તો એવી ઈચ્છા છે. અરે પણ કોઈ એક હું કાઢવાની વાત કરી ત્યાં એમાં પાછી એડ કર્યું અમે, પોતાની જાતને અમે કહીને માનાર્થે બોલાવે. હું નીકળ્યો નથી ત્યાં અમે આવી ગયો. તકલીફ છે. ઉઘાડા પડી જાય ત્યારે કહેવાય કે સ્વામિનારાયણ ચત કરી નાખ્યા, હરાવી નાખે છે 1 મિનિટમાં. જો કેવા કઈ સ્થિતિ કરી આજે તમને મળ્યું છે એ કઈ વિચાર છે અત્યારે બધાના મગજમાં કે મહારાજ આમ બેઠા હોય પછી દર્શન દે, આમ આવીને માથે હાથ ફેરવે. અરે ડાયો થામાં પેલા લાયક થા હાથ ફરશે, એના હાથ ફરેલા જ છે. રાજી થાવ તો શું કરો, મહારાજનો હાથ ન ફરી હારું. આ લોકમાં મુક્તિ હોય ત્યાં સુધી હાથ ફેરવ્યો તો આફત કરી નાખે. એ હાથ ફેરવામાં એવા કુશળ છે. સુરતથી ગયા હતા ગોર્ધન શેઠ. મહારાજ ખરેખર રાજી થાવ તો શું કરો. મહારાજ કે ધન દોલતમાં હે તો એ લૂંટી લઈ, સ્ત્રી પુત્ર કલાદીકમાં હે તો તેને મારી નાખીએ, ખોરડામાં હે તો તેને બાળી નાખીએ, કે તમારો રાજીપો તમારા પાસે રાખો. મહારાજ તમે દીધા પછી લેતા નથી, પણ અમારે જોતો જ નથી ને એટલા માટે આવીએ છીએ. એના હાથ નથી ફર્યા ત્યાં સુધી સારું છે. હાથ ફરે તો ભલભલાના પાણી નીકળી જાય. બરોબર છે મહારાજ, બરોબર એ બરોબર છે. હા બરોબર. એમ બરોબર કરવા હોય તો ન કેવા છે. એ જેવા છે એવા જાણવા હોય તો આ છે. બધા એને એમ છે કે સૂતા હોય ને આમ આવીને હાથ ફેરવી જાય, ગોટો મટી જાય. ગોટો મટાડવા વાળો સ્વામિનારાયણ નથી, તારા અનંત જન્મના ગોટા કાઢી નાખે એવા છે. આ એને સમજ તો ભલે દેખાય નહીં, સમજ તો ખરો કે આ ચીજ છે, એનું નામ લેવા જેવું નથી. આ સર્જર જ છે. એ ગોળી નહીં દે મા મૃત્યુંજય ગોળી નંબર 1, નંબર 2, નંબર 3. આને ન મળ્યું તો ઓલી 2 નંબર લે, એને નંબર તો 3 નંબર. હવે નથી મળતું તો કે હવા ફેર કર. આ વૈદ્યરાજથી ચેતો. સ્વામિનારાયણ સિવાય કોઈ આ બધા અનંત જન્મના રોગ કાઢવા વાળા છે એ આ છે તો હેત થાય. આ જે બધી વાત કરી આ બેઠા જ મૂર્તિ હાલવા ચાલવા ખપે છે, ચૂપચાપ બેઠા છે. તો હેત થાય. અરે અને જેવી ભગવાનની મૂર્તિ પ્રગટ દેખાય છે તે મૂર્તિને વિશે અખંડ વૃત્તિ રહે તેણે કરીને એવી સ્થિતિ થાય છે. અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે. એટલે સર્વોપરી કહેવામાં વધુ ઇન્ટરેસ્ટ છે. તમારી સમજણ છે એટલો જ પ્રકાશ થશે. પ્રકાશ એટલે જ્ઞાન, પ્રકાશ એટલે લાઇટ નહીં. જેવા એને જાણશો એટલું લાઇટ થશે. ઇટ ઇઝ મલ્ટી ડાયમેન્શનલ થિંગ. પ્રકાશ એટલે અંધકારનો અભાવી પ્રકાશ નહીં, અજવાળું પ્રકાશ નહીં, બધી 5 ઇન્દ્રિયોથી કંઈક નવીન લાગે એ પ્રકાશ. આંખથી જોઈ ન શકાય, કાનથી સાંભળી ન શકાય એ પ્રકાશ. તો જેવો મહિમા હશે એવો પ્રકાશ દેખાશે. બધા એને મહારાજ કહેતા હતા નરનારાયણનું ધ્યાન કરવું, લક્ષ્મીનારાયણનું ધ્યાન કરવું. બધા માની ગયા કારણ કે પ્રકાશ નહોતો થયો. चैतन्यानंद स्वामी क्या नाटक लगाया है, इसका ध्यान करो, इसका ध्यान करो. ध्यान तो लिमड़ी नीचे बैठा है उसका होगा, प्रकाश हो तो महाराज के आपको नहीं बताते, आप वैसे ही करते ये सब. तो कहने क्या थे वो प्रकाश का ક્યાંક બીજો છે. ભૂકો ના હોય, લીધો ન હોય તો ક્યાંથી બધી સાંભળે ના આવે, મજા લીધી જ નથી. અરે અને જેને જેવો ભગવાનનો મહિમા 12 મહિના રીએ કસ્તુરી જેવી એક માઇક ચીજ છે લીધી હોય, ગરમાવો 12 મહિના ગરમાવો એ શરીર સાચી કસ્તુરી હોય. એવા સત્પુરુષનો સમાગમ કર્યો હોય, સત્પુરુષથી જ્ઞાન લીધું હોય, એ જિંદગી આખી કેપ રહી. એ નથી લીધું. જ્યાં ત્યાં હવા ક્યાં નાખ્યા છે, લાવો તમે આવો, અહીં મફત મળે છે ત્યાં હાલો. જે બધા વીઆઈપી ઉતારામાં રહી ગયા છે, કેમ ત્યાં જાવ છો? ઉતારા બહુ સારા છે. આ બધું બાહ્ય જ રસ છે.
ત્યાં સુધી બધું ઇન્દ્રિયોનું જ જ્ઞાન છે. એ કાંઈ જ્ઞાન પ્રલય ન કહેવાય. જ્ઞાન પ્રલય થયા સિવાય સ્વામિનારાયણનું વર્ણન થાય, સાક્ષાત્કાર ન થાય. દુઃખી કેમ છે બધા? જે ભગવાનની હું ઉપાસના કરું છું, આરાધના કરું છું, એ ભગવાનના સ્વરૂપની રમેશ નામનો એક અજ્ઞાની વાત કરે છે તો બધાને આનંદ થવો જોઈએ ને. કેવા જેને હું ભજું છું એની આ વાત કરે છે, ભલે થોડીક વિપરીત છે મારાથી, તો ગમતું નથી. કેવા તો એને છે જ નહીં સ્વામિનારાયણ, એટલે નથી ગમતી વાત. કોક કે ત્યારે બરોબર એ કેમ? કારણ કે હજી સમજાણી નથી. સર્ટિફિકેટ જોઈ કે ફલાણા સ્વામીએ બરોબર કીધું રમેશભાઈને, હવે કંઈક સાંભળવા જેવા હશે તો તેથી આપણે મહારાજ કંઈક બીજી રીતે બોલાય. હું એ ડોબા ને એવું બોલતો કે આ તો કંઈક કથાકાર છે, કોણ છે? હું કે આપણે કઈ થોડું કંઈક કોકની કંઠી બાંધવી છે ને ધોતિયા ઓઢવા છે. જેટલા સ્વામિનારાયણ પાસે આવતા હોય તો સાચી વાત કેવી જોઈએ, અને જેવી હું સમજુ છું એવું તો કહું ને. જેમાં ભીતી રાખું, ખોટા કાઢે કથા કરીને ત્યાં જાય છે. આરતી સુધી રોકાતા, અરે પણ 4 વાગ્યાના એ બેઠા છે, તું હમણાં 5 મિનિટ માટે આવ્યો છો ને ભાગી જાય. ને મારે લીના છોકરાઓ નોકરીઓ મૂકીને 5 વાગે અહીં પહોંચી જાય, 4:30. એ લોકોને મારે જોવું છે, હું બેઠો હું ત્યાં સુધી એ ન જાય. આ કાંઈ જોયું ને ખોટા કાઢ્યા કરે એટલે અહીં આવે જ નહીં તો રહી જાય. અલ્ટિમેટ લૂઝર્સ આર ધોઝ પીપલ હુ ક્રિટિસાઇઝ મી. આઈ ડોન્ટ કેર. મારે આવીને હોય ને સીસીએમ બેઠું અહીંયા 50 સાંભળવાવાળા મળી જાય છે મને. જે જગતમાં જ્ઞાની કહેવાય છે, વકીલો કહેવાય છે, સુપ્રીમ કોર્ટના છે, એ બેઠા હોય છે મુદ્દા ઉપર ચૂપચાપ. અહીં જેવી મજા આવે છે, અહીં જે હેત થાય છે મને એ લોકો ઉપર હેત ન થાય. મિત્ર છે બધા. હું કાંઈ માણસો વધારે ભેગા થાય એમાં રાજી થાઉં છું. અરે સ્વામિનારાયણની વાત થાય છે, મારું એટલું પુણ્ય છે કે બધા સાંભળી શકે છે. તો હું કે અમે સ્વરૂપ નથી, કાંઈ ન માનો, નસીબ તમારા, ન માનતા હો કાંઈ નહીં. મહારાજે પોતે કીધું કે સૂર્ય તો આખું બ્રહ્માંડ નારાયણની પ્રાર્થના, સૂર્ય તો નારાયણની ઈચ્છા ન હોય તો કોઈ ન રહે. અમને એનો હરકશોક નથી. કાળની ગતિ જેવી છે, થયા જ કરશે. એ દરમિયાનમાં નાનકડા સ્પેનમાં આપણે કામ કરી લઈએ તો ઓને તકલીફ ઓછી. હું તો ભગવાનને એટલે બધું છું કે એને મારો મોક્ષ કરવામાં તકલીફ ઓછી પડવી જોઈએ. એ શું ક્યાંથી કરશે? મહારાજ બોલ્યા છે, પશુના કલ્યાણ કરવા સહેલા, મનુષ્ય જાતિ કરતા ધડ કરી નાખે. એનો શંકા તો ન કરે. આ તો 5 રૂપિયા આપે ને રોકડા આપ્યા કે સિક્કો આપ્યો. આ બધા એમાંથી ક્યાં સ્વામિનારાયણ ટાઈમ મળે? એક ને ક્યાંક છે. મને આપ્યા બરોબર, ઓલાને કેટલા આપ્યા? એને 6 આપ્યા, કેમ એને અધિક આપ્યા? આ બધી જે વૃત્તિ છે એ સ્વામિનારાયણથી માઇલોના માઇલો આગળ લઈ જાય. એને જે કરવું છે એ ભલે કરે. પેલા હેત કરો એટલે બધું એનું કરેલું બધું સારું લાગશે. જ્યાં સુધી સંશય છે ત્યાં સુધી બધા પરીક્ષિત જ છે. 3જી પેઢી હતો તોય સંશય કર્યો વાળા ચર્યા પરીક્ષિત. ના એ કરે 5મી પેઢી 6ઠી પેઢી છે તો કોઈની ગાદી મળી ગઈ છે એટલે નથી કરતા, તો એ વિરોધમાં આવી જાય. કોઈ બધા જીવ છે ને, આ તો મળી ગઈ છે પાઘડી એટલે નથી કરતા. રચકાય છે સર્વોપરી બોલતા. કોઈ મરદાનગીથી બોલતા નથી તો મારો બાપ હતો એ સૌનો બાપ હતો નથી કહેતા. આ પાછળ ધીરુતા એ છપાયેલી છે. કહી દેવું જોઈએ. બાપને બાપ નથી કહેવાય, ધીરુતા છે. અળખામણા ન થઈ જાય તો બધા પરીક્ષિત જ છે ને. સ્વામિનારાયણની સરોપરથી પરિતા કહેવામાં જરાક પણ ધીરુતા લાગે કે બીક લાગે કે નક્કી નથી એટલે નથી કહેતા. નક્કી ત્યાં પછી વ્યવહાર મારે નાખો ને. મહારાજ કે તોય ન માને એ ઉપાસક કહેવાય.
મારા વખાણ કર્યા ભરપેટ નિત્યાનંદ સ્વામી, આવો ઉપાસક છે, મારો ફેરવો એ ફેરો નહીં. તો શું મહારાજ એને શ્રાપ દે? રાજી થઈ ગયા. અમારા સ્વરૂપનું હાર જેટલા નિત્યાનંદ સમજે છે કોઈ સમજે એ રાજી થાય એ કરવાને બદલે કાયમ એને રાજી રાખવા. કાને કુંડલ માથે ભોગત આટલું, અરે કાંઈ જોડા નતા પગમાં, ક્યાં કાને કુંડલ, એને ટાઈમ ક્યાં હતો? મોક્ષ કરવામાંથી ઊંચા આવે ત્યારે કુંડળ પહેરે ને. જ્યાં જ્યાં પગ આવ્યા છે બધાનો મોક્ષ કર્યો છે, ને ડિફરન્ટ મિશન હતું એનું. દ્રષ્ટિમાં આવેલું મોક્ષ થઈ જાય. કેદી આ સ્વરૂપ આવે? અને જેને જેવો ભગવાનનો મહિમા સમજાણો હોય તેના હૃદયમાં તેટલો જ પ્રકાશ થાય છે ને તેટલો જ તેને પ્રણવને નાદ સંભળાય છે. એટલો જ ભલે શાસ્ત્રી થઈ જાય, ગોલ્ડ મેડાલિસ્ટ થઈ જાય, મન થઈ જાય, વૃદ્ધ થઈ જાય, એટલે બધા સદગુરુ જ કહે. તો ઓ પ્રકાશ તો નોખી વાત છે, જેટલો સમજાણો એટલો જ રહે. પચાસ વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા બધા ટીકા કરતા ગુરુકુળની. આજે કોઈ બી ન કરનારા બધા ગુરુકુળ સિવાય બીજું કોઈ વિચાર નથી કરતા. આખું બદલાઈ ગયું, વાતાવરણ જ બદલાઈ ગયું. એ કોઈ ગયા કે બસ ગુરુકુળનો વિચાર છે. અભણ માણસો ગુરુકુળ કરે છે. આ શાસ્ત્રી તો જ્ઞાની હતા, ભણેલા હતા. કાંઈ નથી. પણ અમારે ત્યાં હતા એક કૃષ્ણચરણ કરીને પાટડીમાં, 4 સાધુ રહી, એમાંથી 2 બાજી નોખા. આને ગુરુકુળ કરવું. બોલો મેં શું ભણેલો ભાઈ તું ગુરુકુળ કર. આખા ગામની વસ્તી 8,000 છે, કેટલાક ભણેલા છે ગુરુકુળ કરવા? કા એનું માણસ 70 નો તો થશે જન્મો છે, એટલે થઈ પડો સદગુરુ. વાંકો હાલે એ સદગુરુ એમ હાલે. તેજસ્વી નામ અધિતમ મસ્તી એમ કહેવા વાળા છે. બાકી નિત્યાનંદ, બ્રહ્માનંદ, ગોપાલની વાત જવા દો. વિવેકાનંદ નથી થતા કોઈ, જેને કોઈ દી એમ નથી કીધું કે મને સાક્ષાત્કાર થઈ ગયો છે, હું અત્યારે ભગવાનના સ્વરૂપમાં છું. પોતે પર્સનાલિટી. અને જેટલો જેને ભગવાનનો નિશ્ચય ને મહિમા સમજાય છે તેને તેટલા ભૂંડાગાંઠ બંધ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનો નિશ્ચય યથાર્થ થાય છે ને યથાર્થ મહિમા સમજાય છે ત્યારે તેને ભૂંડાઘાટ માત્ર ટળી જાય છે. જેમ લીંબુની એક ચીર ચૂસી હોય તો થોડા થોડા દાંત અંબાય પણ હળવા હળવા ચણા ચવાય ખરા, ને જો આખું લીંબુ ચૂસ્યું હોય તો ચણા ચવાય નહીં, ને મગનો દાણો પણ પરાણે પરાણે ચવાય. 6 લીંબુ ચૂસી જાય તોય કાંઈ ન થાય, કારણ કે ચોખ્ઠું હોય. લીંબુ અમુક ઉંમરે ચૂસવા જોઈએ. દાંતના ચોખ્ઠાવાળા લીંબુ ચૂસે કાંઈ નહીં, એક મૂકીને ચૂસી લઈએ ને પાછું પહેરી લઈએ. શું કે બાપા આ ચોખ્ઠામાં જ લીંબુ ચૂસ્યા છે. 70 વર્ષે બધા લીંબુ ચૂસવા જાય એ ખોટી વાત છે. મહારાજે તો કીધું છે દયા કરીને કે મગનો દાણો ન ચવાય, એમ વિષય એની મેળે ન ભોગવી શકાય. પણ ચોખ્ઠાવાળા લીંબુ ચૂસવા માંડ્યા છે, એમાં કાંઈ વળે નહીં. ઉલટી ભૂખ વધારે લાગે, ખટાશથી ભૂખ લાગે, પાચન શક્તિ વધી જાય, મારો ચોખ્ઠો રોજ લીંબુ ચૂસે, એમાં કાંઈ વળે નહીં. દાંત કળી જાય તો ન ખવાય. અરે અને જો ઘણા લીંબુ ચૂસ્યા હોય તો રાંધેલો ભાત પણ ચવાય નહીં. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મરૂપી જેને ખટાઈ ચડી હોય, ચડી જ નથી ત્યાં ક્યાં થાય? નિશ્ચય અને મહાત્મા બે ખટાઈ ચડવી જોઈએ તો પારો ચડે. કેટ તો રહે. નિશ્ચય તો કેને કહેવાય? મહાત્મા કેને જાણ્યું કહેવાય? ત્યારે ખબર પડે કે આ છે વાત સાચી. મહારાજ કે
નરનારાયણ હોય આ બાજુ બેસો ને લક્ષ્મીનારાયણ દેશકાળ આ બાજુ બેસો, ગોઠવાઈ ગયા બધા પોતપોતાની. એ આજ્ઞા પાળીને સમજી ગયા. મહારાજ કહે સ્વામિનારાયણ ના હોય મારા સામે બેસો, ભૂંડા લાઈ ગયા બધા. મહારાજ આ તો તમે કીધું એટલે મહારાજ બરોબર છે, પણ બેસો બેસો. અમને ક્યાં કાંઈ ખબર પડે છે? આ નહીં જાણતા સ્વામિનારાયણ 200 વર્ષ પહેલા તો ત્રેગાટ નાની છે, 500 વર્ષ પછી સુધી એને ખબર નહીં. બધી ખબર છે એને, ખ્યાલ આ લોચો બધો ક્યારનો પ્રકૃતિનો છે એને ખ્યાલ છે. આવું થયા જ કરવાનું. એની હાજરીમાં જ થયું. રામ પ્રતાપભાઈને અન્યાય લાગ્યો, ગઢડા દઈ દીધું. શું કામ? કે ખટાઈ નથી ચડી એને. सब कुछ अयोध्या प्रसाद को दे दिया, रघुवीर को दे दिया सब कुछ, अयोध्या को कुछ नहीं. मतलब गઢડાને અડધું અડધું કરો, જાણે એ લઈને આવ્યા હોય ચપૈયાથી. આ બધું શું છે? એક લીંબુની ચીસ નથી, ખટાઈ ચડી જ નથી. જેને ભગવાનનું નહીં એને ખબર હોય કે સ્વામિનારાયણ તો અનંત કોટી બ્રહ્માંડના પછી પહેલા જીવ દેવું હોય તેને. નજીકના ને નથી ચડી ખટાઈ, એના થઈને ફરે છે ને એ ખટાઈ નથી ચડી નિશ્ચય. એના નામે રળી ખાય છે એને નથી ચડી. કઈ કરી નાખવું છે, કર્યા કરો. આગલા જન્મે એ જ કર્યું હતું, એ પહેલાના જન્મે તમે આ જ કર્યું હતું. આ મોકો છે, ટેક ઓફ છે. ધ કાઉન્ટ ડાઉન ઇઝ બિગન, ડુ ઇટ. પહેલેથી ચાલુ કરું, 1 2, ઓલું ઊંચું ઊંધું ગણવાનું છે. 10 9 8 7 6 5 4 3 2 1 ઓફ. કાઉન્ટ ડાઉન થઈને ટેક ઓફ કરવાનું છે. ત્યારે હજી બધા કહ્યું યથાશક્તિ કરાય, એમ ન થાય. ઉડવાની વાત છે, આ રોકેટ ફોડવાના છે, મિસાઇલ્સ જવાના છે. ધેટ ઇઝ સ્વામિનારાયણ. ધીરે ધીરે ને યથાશક્તિ કાંઈ નહીં થાય. આગલા જન્મે યથાશક્તિ કરી નહીં, પેલા કેટલાય જન્મે યથાશક્તિ જ કર્યું છે. કાઉન્ટ ડાઉન હેઝ બિગન, લાસ્ટ ચાન્સ. પછી નહીં સમજ્યું તો ખલાસ છે. એટલે મુક્તાન સ્વામી, હું તો જીતી બાજી ન હારું. બાજી જીતાઈ ગઈ છે, સમજી ગયો છું. હવે હારવું નથી મારે. એટલે કે નિષ્કાળ સ્વામી આ બધું ન ગમે, એટલું બધું કરે છે ને અમારું કઈ નહીં. અરે તારું બધું છે, કાઉન્ટ ડાઉન બિગિન કર. હવે આટલે સુધી આવ્યો સત્સંગમાં, એની દયાથી આવ્યો. નાઉ સ્ટાર્ટ બિગિનિંગ. કાઉન્ટ ડાઉન ઇઝ બિગન. આપણે કરીએ કે ન કરીએ, એ સ્ટાર્ટ. એને તો કેમ ટ્રાવેલ કરાવ્યું? આ ટ્રેન હરિદ્વાર જાય છે, હાલો ગંગા જઈ આવશું. આ છપે આવ્યા છે, હાલો ત્યાં જમનામાં ના આવશું. નાવું છે, નોટ ધેટ. આઈ ને આઈ જ જવું છે મારે. ધેટ ઇઝ કાઉન્ટ ડાઉન. નક્કી હોવું જોઈએ સ્વામિનારાયણ પાસે જ જવું છે. એ કેમ કહી શકીએ? સ્વામિનારાયણ ઓળખાયો તો જ કહેવાય. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિય રૂપી જે દાઢો બુઠી થઈ જાય, તે સર્વે અંબાઈ જાય છે. ત્યારે જીવ મનરૂપી પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. હરિભક્ત સારો હશે, એનો કાકો માંદો પડ્યો. મારો કાકો મહારાજ માંદો છે, તમે આવશો તો? દયાળુ મહારાજ ચાલતા ને ત્યાં છે. દવાડે પગી ગયા, ઉઘાડે પગે સ્વામિનારાયણ ઓલા ઘરે ગઢડામાં. ડોસો કઈ સત્સંગી નતો, છોકરાએ સત્સંગ શીખાય નતો. મહારાજ તો દયાળુ. એટલે શું, એક જીવનું કલ્યાણ કરવા માટે શું છે? આપણે કોઈને 10 પૈસા દેવા હોય તો ભલે, આપણા પાસે ન હોય તો 10 પૈસામાં શું છે? એમ છે કલ્યાણ દેવું મહારાજમાં. ગમે તેનો મોક્ષ કરી શકે, એના કઈ લિમિટેશન નથી, એ કઈ મર્યાદા પુરુષોત્તમ નથી. ત્યાં આમ કર્યું તો જ આ કર્યું. તો દયાળુ છે, અતિ દયાળુ છે. ચાલ આ હરિભક્ત સારો હતો, એના ઉપકાર કરવા માટે ઘરે ગયા. મહારાજ કે લ્યો હવે તો વર્તમાન ધરાવે, દારૂ માટી ચોરી આવે
મહારાજ કે આમાંથી ઊભો થાઉં તો હવેરી નહીં કરો, હવે હાલો 80 વર્ષ મોટો ટોટો, હવેરી નહીં કરું, વ્યભિચાર નહીં કરું. તું શું કરવાનું છે વ્યભિચાર ડોબા? આવા જીવના સ્વભાવ છે. વાત છે બે લાઈન બે જ. તેમ ભગવાનનો નિશ્ચય અને મહાત્મા રૂપી જેને ખટાઈ ચડી હોય તેની 4 અંતઃકરણ ને 10 ઇન્દ્રિય રૂપી જે દાઢો તે સર્વે અંબાઈ જાય છે. એ અંબાઈ જાય. ઓલા નથી અંબાણી 80 વર્ષે. આ મહાત્મ્ય અને નિશ્ચય રૂપી જો ચડી હોય એની જ અંબાય. એટલા માટે જરૂરી છે નિશ્ચય. એક માળા ઓછી ફેરવશો ને કોઈ નથી પૂછવાનું. આમ તો પૂછે છે ક્યાં એના પાસે સર્ટિફિકેટ લેવાનું છે આપણે. વાત ખટાઈ ચડાવજો. શું થયું આને? કાયમ આમ કરે દર રવિવારે? હાલો શું કરીએ? પબ્લિક પ્લેસ છે. અરે ત્યારે જીવ મનરૂપી પોતાની દાઢે કરીને વિષયના સંકલ્પરૂપી ચણાને ચાવવાને સમર્થ થતો નથી. તેમજ ચિત્તરૂપ પોતાની દાઢે કરીને વિષયનું ચિંતન કરવા સમર્થ થતો નથી. તેમજ બુદ્ધિરૂપ પોતાની દાઢે કરીને નિશ્ચય કરવા સમર્થ થતો નથી. તેમજ અહંકારરૂપ પોતાની દાઢે કરીને વિષય સંબંધી અભિમાન કરવા સમર્થ થતો નથી. તેમજ પંચ જ્ઞાનેન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો રૂપ જે દાઢો છે તે દાઢે કરીને તે ઇન્દ્રિયોના વિષયરૂપ જે ચણા તેને ચાવવાને સમર્થ થતો નથી. અને જેને યથાર્થ ભગવાનનો નિશ્ચય ન હોય ને યથાર્થ ભગવાનનો મહિમા જણાનો ન હોય તેના ઇન્દ્રિયો અને તથા અંતઃકરણ તે પોતપોતાના વિષય થકી યથાર્થપણે નિવૃત્ત પામતા નથી. અને જે ભગવાનનું સ્વરૂપ છે તે તો માયા અને માયાના જે ગુણ તે થકી પર છે અને સર્વ વિકારે રહિત છે, પણ જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા ભાસે છે. તે ભગવાનને વિશે જે અલ્પમતીવાળા છે તે જેવા દોષ કલ્પે છે તે ભગવાનને વિશે તો એકેય દોષ નથી, પણ કલ્પનારાની બુદ્ધિમાંથી એ દોષ કોઈ કાળે ટળવાના નથી. કોઈ કાળે ટળે નહીં. મુક્તાનંદ સ્વામી ભિક્ષા માગીને આવ્યા તો કોકે સેવ આપી હશે તો બધું ભેગું કરી ઉપર સેવ નાખી પાણી નાખીને જતું સેવ તરવા માંડી. હલકી હોય ને. કોક બેઠા હતા ત્યાગી થઈ ગયા હતા પણ દોષિત બુદ્ધિ હતી એટલે એમ થઈ ગયો મુક્તાન સમય જીવડા જમે જીવડું પડી છે ખાઈ ગયું. હવે ત્યાગી હતા. મુક્તાન સમયમાં તો આવું હોય ને. ઓલી દોષ બુદ્ધિ હતી એટલે જોઈ ગયો કે આવું જમે છે. પોતે જમવા બેઠો ત્યારે એને ખીચડીમાં ધંધડા દેખાય, રોટલામાં ધંધડા દેખાય, બધું ધંધડા દેખાય. 3 ઉપવાસ પડ્યા પછી મહારાજ પાસે ગયા. મહારાજ હું તો જમવા બેસું ત્યારે મને જીવડા જ દેખાય છે, કાંઈ ખવાતું નથી. 3 દિવસ મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવા સંતમાં આવી દોષ કરો તો શું દેખાય? બાકી માર્ગ મુક્તાનંદ એ અનુગ્રહ કરે તો થાય, હું ન કરું કાંઈ. કારણ કે આ કહી ગયા છે ભગવાનના સ્વરૂપમાં દોષ દોષો શક્ય નથી. જીવા મુક્તાન સ્વામીને દંડવત કર્યા. મુક્તાન સ્વામી કરે ભલા માણસ કે હું તો આવું ખાતો હોઈશ તો ગામમાં જે મળે એ ભિક્ષા માગીને ખાઈ છું. હશે જાઓ અમે નારાજ નથી. પછી જમી પાડે બુદ્ધિ આવી જાય. ચતુરાઈ મૂકી દે તો બધું મળે. અરે તેમાં જે ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે, અને જે ભગવાનને ક્રોધી સમજે છે તે પોતે અત્યંત ક્રોધી થઈ જાય છે, ને જે ભગવાનને લોભી સમજે છે તે પોતે અત્યંત લોભી થઈ જાય છે, ને જે ભગવાનને ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે અત્યંત ઈર્ષ્યાવાન થઈ જાય છે. તે આદિ જે દોષ ભગવાનને વિશે કલ્પે છે તે તો જેમ સૂર્ય સામે ધૂળની ફાંદ ના ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે, તેમ ભગવાનને વિશે જે જાતનો દોષ કલ્પે છે તે દોષ પોતાને દુઃખ દે છે. અને પોતામાં ગમે તેવા ભૂંડા સ્વભાવ હોય ને જો ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો પોતે પણ અતિશય નિર્દોષ થઈ જાય છે. આ કેટલું સર્ટિફિકેટ છે. ભગવાનને નિર્ગુણ સમજો તો તમે ગુણમય છો તો રહેતા રહેતા થઈ જશો. એને નિર્દોષ સમજો તો બધા દોષ ટળી જશે.
સમજાય નહીં, બહુ અઘરું છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કોઈ વિષયમાં પણ પોતાના ઇન્દ્રિયો તણાતા ન હોય ને અંતઃકરણમાં પણ ખોટા ઘાટ થતા ન હોય ને ભગવાનનો નિશ્ચય પણ યથાર્થ છે, તો પણ અપૂર્ણપણું રહે છે અને અંતર શૂન્યું રહે છે, તેનું શું કારણ છે? મહારાજ કે ભગવાનના ભક્તને એટલો દોષ કહેવાય. આવું થયું છે ને છતાં અપૂર્ણપણું લાગે છે, ઈચ્છનીય નથી. આપણે બધાને સાક્ષાત્કારની ઈચ્છા હોય ને ન થાય ત્યાં સુધી અપૂર્ણ માનવાની જરૂર નથી. એની ઈચ્છા છે તે નથી દેખાતા, કારણ કે આવી પ્રાપ્તતા નહીં હોય છે, જીવી ન શકી એટલે નથી દેખાતા. અપૂર્ણ છે ને. બીજે ઉપાય ન જોયું, ના પાડી દીધી પરોતભાઈએ. કેટલી પૂર્ણતા એને તો લાગી. કઈ ખોટું નતું કીધું, મયારામ ભટ્ટે કીધું. તમે તો સ્થિતપ્રજ્ઞ છો. સ્થિતપ્રજ્ઞ એક જ થઈ ગયો છે બધા શાસ્ત્રમાં, જનક વિદેહી. આ ઉપમા કઈ ખોટી નથી. વચનામૃતમાં એનું નામ છે, દરેક શાસ્ત્રમાં એને સીતાનો બાપ, જગતજનની સીતાનો બાપ જનક કઈ ઓછો ન હોય, એની ઉપમા આપી મયારામ ભટ્ટે. ભરતભાઈને તમે તો જનક વિદેહી જેવા છો. એટલે કે ક્યાંય ભટકતો હશે જનક વિદેહી, મને તો સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે. આ પ્લસ પોઈન્ટ છે. ક્યાંય નથી ચડતો, કારણ કે હા નથી પડી, હજી પ્રાપ્તિ થઈ છે. અરે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, તે પણ હરિભક્તમાં મોટી ખોટ છે. જે પોતાનું મન સ્થિર થયું છે ને ભગવાનનો નિશ્ચય પણ અતિશય દ્રઢ છે, તો પણ હૈયામાં અતિશય આનંદ આવતો નથી. જે હું ધન્ય છું ને હું કૃતાર્થ થયો છું, અને આ સંસારમાં જે જીવ છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા તેને વિશે હેરાન થતા ફરે છે અને ત્રિવિધ તાપમાં રાત દિવસ બળે છે. અને મને તો પ્રગટ પુરુષોત્તમ કરુણા કરીને પોતાનું સ્વરૂપ ઓળખાવ્યું છે ને કામ, ક્રોધાદિક સર્વ વિકારથી રહિત કર્યો છે, અને નારદ સંકાદિક જેવા સંત તેના સમાગમમાં રાખ્યો છે. માટે મારું મોટું ભાગ્ય છે. એવો વિચાર નથી કરતો ને આઠો પર અતિશય આનંદમાં નથી વર્તતો, એ મોટી ખોટ છે. ખોટ છે, લહેર કરવી જોઈએ. આ શું કામ નથી વર્તતો? કારણ કે સાધનને પ્રાધાન્ય આપે છે. આટલે મોટી ખોટ પાયો જ નથી. નથી વર્તતો, કેફ નથી આવતો, કારણ કે હજી સાધન કર્યા બાકી છે એમ લાગ્યા કરે છે ને, એટલે નથી વર્તતો. કેફ નથી આવતો કારણ કે એમ છે બાકી છે બધું, ને બાકી બધું એટલે લાગ્યા કરે છે કારણ કે કર્યું છે એ યાદ છે. આ બધું ભૂસવાનું છે, કરવાનું કર્યું છે એ ભાઈ ભૂસો તો સ્વામિનારાયણ આવે. જેને જેને ઉણપ લાગે છે એને સાધનનો બહુ ખખા છે. એમને સ્વામિનારાયણ મળતો જ તમારે સાધનની જરૂર છે. કોઈ સાધન કર્યા હતા 1837 પહેલા, ત્યાં આવ્યા. એ નવે ભવ્ય મંદિર થઈ રહ્યું છે, વિષ્ણુયાગ થઈ રહ્યું છે. ઘી નાખવા આવજો એમ કીધું તેમ ઓળખતું જ નતું કોઈ. એને કોણ બોલાવે એને? આ સ્વરૂપ છે. શું સાધન કર્યા જોબન પગીએ ને આ સ્વરૂપ મળી ગયું, એને કૃતાર્થપણું મનાણું. શું કર્યું બ્રહ્માનંદ સ્વામીએ? કેટલાય શતાવધાની યજ્ઞ જીતા હતા ને રાજ રજવાડામાં સન્માન મળ્યા હતા, તામ્રપત્ર, સોનાના પત્ર, ઘરેણાને બધું મળ્યું હતું. ને પછી જુનાગઢના નવાબે કીધું મારું કવિત્ર રચ્યો, એટલે હવે ન રચાય. સ્વામિનારાયણ મળી ગયા છે, એના પછી કોઈ મનુષ્યનું ચરિત્ર નથી રચતું, કોઈ કાવ્ય નહીં. ના પાડી દીધું. શું કૃતાર્થપણું આવ્યું હતું.
આ પ્રશ્ન એટલે પૂછાણો છે. આ બધું કરીને બેઠા એ જ પ્રશ્ન પૂછી શકે, બાકીના સુજે ને આવો પ્રશ્ન. દરેક પ્રશ્ન પૂછ્યા છે ને પછવાડે ઇતિહાસ છે. જેમ બાળકના હાથમાં ચિંતામણી દીદી હોય તેનું તેને મહાત્મા નથી, એટલે તેનો તેને આનંદ નથી, તેમ ભગવાન પુરુષોત્તમ મળ્યા છે અને તેનો અંતરમાં આંઠોપોર કેપ રહેતો નથી, જે મારું પૂર્ણ કામ પણ થયું છે એવું નથી સમજતો, એ હરિના ભક્તને મોટી ખોટ છે. અને જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે ત્યારે એમ સમજવું, જે આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તો પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તો પણ સત્સંગમાં પડ્યો છે, તેનો પૂર્વજન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે, તો આવો સત્સંગ મળ્યો છે એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કહીને પોતાને ઉતારે કરતા. સચિત ને આનંદ પોતાના સ્વરૂપની વાત કરી. જય સ્વામિનારાયણ જય સચ્ચિદાનંદમાં કાંઈ ફરક નહીં, પોતાની જ વાત કરી. પ્રસન્ન થાય ત્યારે મહારાજ બોલ્યા છે. 7 વચનામૃતમાં છે જય સચ્ચિદાનંદ, 4 વચનામૃતમાં જય સ્વામિનારાયણ કહીને પતે કહ્યા. ઘણામાં હસતા હસતા ગયા. શું કામ? એ કહેવાનું એ કહી દીધું, હસતા હસતા ગયા. તો પર કટાક્ષમાં એસા છે મહારાજ કે અમારું પણ મનુષ્ય ભાવ ઠેરવો પૈસા છે. ઘૂસી જાઓ એ સ્વરૂપમાં, બહાર નીકળવું નહીં ગમે, જવું નથી ગમતું, કારણ કે બહાર જ ઊભા છે. એક વખત થઈ જાય તો એફઆઈઆર ટુ રિમેમ્બર, એક ઝબકારો થઈ જાય તો એ યાદ રહે જિંદગીભર, એવું છે. એ તો વર્ણન જ કર્યું છે શબ્દથી. આંખથી જોવાની ઈચ્છા છે એ સ્વામિનારાયણ નહીં, સમગ્ર રીતે દેખાય સ્વામિનારાયણ. અરે ઇતિ વચનામૃતમ, આવી રીતે હરલા પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત થયું.